જય જવાન જય કિસાન. વાલા મિત્રો, ઇન્ડિયા ગઠબંધનની વિપક્ષની દરેક પાર્ટીઓના દરેક નેતાઓએ સમજવાની જરૂર છે. તમે સારી રીતે સમજી લેજો. દરેક વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ખામી નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ખામી નથી. ખામી છે ઈવીએમમાં. ઈવીએમ મશીનથી જે ચૂંટણી પ્રક્રિયાઓ થાય છે અને બીજેપી વાળા એનો ગેરઉપયોગ કરે છે, ખામી એમાં છે, ઈવીએમમાં. જ્યાં સુધી ઈવીએમથી ચૂંટણી બંધ નહીં થાય અને બેલેટ પેપર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઇન્ડિયા ગઠબંધન દિલ્હીની ગાદી સુધી પહોંચી શકવાનું નથી. એટલે ઇન્ડિયા ગઠબંધનમાંથી વિપક્ષના કોઈ પણ મોટા નેતા, ચાહે મમતા બેનર્જી હોય, શરદ પવાર હોય, લાલુ યાદવ હોય કે કોઈ પણ મોટા નેતા હોય, એ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સ્વીકારશે તો જ્યાં સુધી ઈવીએમ હશે બીજેપીની સત્તામાં, ત્યાં સુધી તમે કેન્દ્રમાં આવી શકશો નહીં, દિલ્હીની ગાદી સુધી પહોંચી શકશો નહીં. મમતા બેનર્જી એક અનુભવી નેતા છે. અને સારી એમની રાજકીય પકડ છે, પરંતુ એમને ખાલી ભારતના લોકોમાં પશ્ચિમ બંગાળના લોકો જ એમને વધારે ઓળખી શકે. પશ્ચિમ બંગાળના એ સીએમ છે, પશ્ચિમ બંગાળના થોડા આજુબાજુમાં વિસ્તારમાં એમને ઓળખી શકે. બાકી પૂરા ભારત દેશની અંદર રાહુલ ગાંધીને દરેક નાગરિક અને નાના છોકરાઓ સુધી પણ એમને ઓળખે છે. એટલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ ઇન્ડિયા ગઠબંધને આગળ વધવું પડશે. અને તમારે એક જ મુદ્દા પકડી રાખો. ઇન્ડિયા ગઠબંધનની વિપક્ષની દરેક પાર્ટીઓ બીજેપીની સામે, મોદી અને અમિત શાહની સામે એમની જે ગવર્મેન્ટને જે ફેલિયર છે એને જ પકડી રાખો. એ બધા આડાવડા મુદ્દાઓ લઈ અને તમને ગેરમાર્ગે દોરે છે. એ ગેરમાર્ગે દોરાશો નહીં અને જનતાના જે મેઇન મુદ્દાઓ છે એને જ પકડી રાખો. મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર આ મેઇન મુદ્દા. પછી પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, એ બધા બાદમાં. કારણ કે આ મુદ્દાઓ મેઇન મુદ્દા છે. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, આ ત્રણ મુદ્દા પકડી રાખો. બીજી વાળા ભલે આલતું ફાલતું ગમે તે વાતો કરે તો એમાં પડવાનું જ નહીં, કારણ કે એ તમને મુદ્દાથી ભટકાવાય છે. નહેરુ, ઇન્દિરા ગાંધીને આ બધી વાતો કરી ભૂતકાળની બધી વાતોમાં. એટલે ગમે તેવા બીજા મુદ્દા પર ભટકાવવા માગે તો તમે ભટકાશો ને. મેઇન મુદ્દા, જનતાના મુદ્દા પકડી રાખો અને એનાથી ચૂના લડો. અને હા, જ્યાં સુધી દેશની અંદર કોઈ પણ ચૂંટણી હોય, ગ્રામ પંચાયતથી માંડી, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા, કોઈ પણ ચૂંટણીની કોઈ પણ પ્રક્રિયા ઈવીએમથી થવી ના જોઈએ. ચૂંટણીની કોઈ પણ પ્રક્રિયા ભારત દેશની અંદર, ચૂંટણીની કોઈ પણ પ્રક્રિયા ઈવીએમથી થવી ના જોઈએ. બેલેટ પેપરથી જ થવી જોઈએ એવો આગ્રહ રાખો ઇન્ડિયા ગઠબંધનના
દરેક નેતાઓ અને ઇન્ડિયા ગઠબંધન દરેક પાર્ટીઓ. બીજી કોઈ વાત જ નહીં. બીજેપી વાળા તમને ભટકાવે ગમે તેમ કે કોંગ્રેસ વાળા અહીંયા જીતી જાય તો એમ સારું. અમુક રાજ્યોમાં નામ આપે કે ભાઈ આ રાજ્યમાં કોંગ્રેસ જીતી જાય તો એમ સારું, અને અમે જીતીએ તો એમાં ગડબડ. એ તો બધી બીજેપી વાળાની ચાલુ હોય છે. બધી જગ્યાએ જો બીજેપી વાળા જીતી જાય તો દેશના દરેક લોકોને ખબર પડી જ જાય. દેશના લોકો તો ખબર જ છે ગોલમાલ કરે છે બીજેપી વાળા. તમને લોકોને ખબર નહીં પડતી ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓના નેતાઓને. એ બીજેપી વાળા શકુની જેવી નીતિ રમે છે. મહાભારતના જે શકુની છે ને, એ જે મહાભારતમાં બધા કાવા દાવા કરતા હતા ને, એવી નીતિથી બીજેપી વાળા ઇલેક્શન જીતે છે. એવી નીતિ જ અપનાવે છે કે તમને અમુક જગ્યાએ જે નાના નાના હોય શહેરો કે સ્ટેટ, એમાં તમને જીતાડી દે. નાના રાજ્યોમાં તમને જીતાડી દે. એક બે અને બીજા જે મોટા મોટા બધા રાજ્યો હોય એ બધામાં ગોલમાલ કરી ઈવીએમમાં એ બધું જીતી જાય. એવા છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, આ એકે જગ્યાએ બીજેપી જીતી એવી નથી. છતાં બધી જગ્યાએ બહુમતી ક્યાં થઈ? એવા એમના 10 વર્ષમાં શું કામો કર્યા છે? એટલે ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષની પાર્ટીઓના નેતાઓને ખબર નહીં પડતી. બીજેપી 10 વર્ષથી કર્યું શું? આ 12 વર્ષ થયા, 12 વર્ષથી કર્યું શું સારા કામો એમને કર્યા છે? દેશના દેવામાં ડૂબાડે છે. અને 2014થી જ્યારથી મોદી આવ્યા ત્યારથી મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર આ વધતી જ જાય છે, ઘટી નથી હજુ છે. 2014 પહેલાં જે મોંઘવારી હતી એ 4 થી 5 ગણી મોંઘવારીથી હતા જનતા ત્રસ્ત છે. કોઈ વસ્તુ, કોઈ ચીજ જનતાને ખાવી રહેવા દીધી નથી. મોદી કહે છે ને કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ તમે તો બધા 52 જાતના ભોજન ખાઓ છો, દેશની જનતાને કશું ખાવા દેતા નહીં. એટલે બધામાં મોંઘવારી વધારી દીધી છે. એટલી મોંઘવારી, એના પર કામ કરતા નથી. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર ઉપર. અને આખો દિવસ 2014થી આવ્યા ત્યારથી આલતુ ફાલતુ નકરી વાતો કરી અને દેશને બરબાદ કરી જાય છે બીજેપીની સરકાર. જે દેશની જનતાના મુખ્ય મુદ્દાઓ છે એના પર કામ કરતા નથી. એના પર કામ કર્યું હતા 10 વર્ષમાં તો દેશનો સાચો વિકાસ થયો. વિકાસની વાતો કરે, ખાલી 2-4 કોમ્પ્લેક્સ બનાવી દીધા હોય એ વિકાસ ના કહેવાય. તમે સંસદ ભવન બનાવી દીધું અને G20નું પેલું બનાવ્યું, અને બીજા તો તમારા બધા વિકાસ દેખાય છે. જ્યાં મોદીએ જે કામો કર્યા બધા કાં તો તૂટી ગયા, ફૂટી ગયા કે બેકાર થઈ ગયા, એવો એમનો વિકાસ છે. એટલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ખામી નથી, ખામી ઈવીએમમાં છે. ઇન્ડિયા ગઠબંધનના દરેક નેતાઓ અને દરેક પાર્ટી ના સાંસદો, ધારાસભ્યો, તમને લોકોને આટલી સમજણ નથી પડતી. તમે તો કેટલા વર્ષોથી રાજકારણમાં છો. અમે તો સામાન્ય નાગરિક છીએ તો અમને ખબર પડે છે. અમે અમારા ઘરના જ નેતા છીએ. તમે તો જનતાના નેતા નથી ભરો છો તો તમને ખબર નહીં પડતી કે બીજેપી વાળા કેવી રીતે આવે છે, શું એમને કેવા કામો કર્યા છે, બધી બહુમતી જીતી જાય છે. મહારાષ્ટ્રમાં 132 સીટો આવી બીજેપી વાળાને. હરિયાણામાં બહુમતી છે. એક જગ્યાએ જીતવા લાગતા હતા, એ તમને સમજણ નહીં પડતી. છતાંય આટલી સીટો એમને આવી.
જે અસલી શિવસેના બાળાસાહેબ ઠાકરેની છે એને સીટો મળી નથી કોંગ્રેસને મળી કે નથી શરદ પવારની એનસીપી પાર્ટીને મળી નહીં. અને આમના ત્રણેયના બીજેપીને 132, પેલી શિંદેની પાર્ટીને 51 ગદ્દારી કરીને બાળાસાહેબની શિવસેનામાંથી ઉદ્ધવની પાર્ટીને તોડી અને શિંદે અલગ પડ્યા. એમની 51 સીટ, એમને નવી શિવસેના બને. એનસીપીની 41. હવે જે ગદ્દારી કરીને પાર્ટી સાથે ગદ્દારી કરી નીકળ્યા હોય એમને લોકો વોટ આપે. શિંદેને વોટ આપે કે ઉદ્ધવ ઠાકરેને આપે, શરદ પવારને આપે કે અજીત પવારને આપે. અજીત પવાર ઉપર તો ખુદ વડાપ્રધાન 70,000 ગોટાળાને આરોપ નાખે છે. 70,000 કરોડ નાખતા હતા. ફડણવીસ અજીત પવારના ચક્કી પિશિંગ કરતા હતા. એમની પાર્ટીમાં એવું ઉપમુખ્યમંત્રી છે બીજેપીમાં. તો સાંજે બધું એમનો ભ્રષ્ટાચાર અજીત પવારનો. હવે આમને ગદ્દારી કરીને જે જતા રહ્યા હોય પાર્ટીમાંથી, જે છૂટા પડ્યા હોય, જે વર્ષો સુધી જે પાર્ટીમાં રહ્યા હોય, એ પાર્ટીના એ લોકો ના થયા હોય તો તમારે શું થવાના છે? તમે એમને વોટ આપો. જે વર્ષો સુધી એક જ પાર્ટીમાં કામ કર્યું હોય, આ શિંદે બાળાસાહેબ ઠાકરેની પાર્ટી શિવસેનામાં, ઉદ્ધવ અને શિંદે બંને એક જ પાર્ટીમાં કામ કરતા હતા અને આ બીજેપીએ પાર્ટી તોડી. એટલે બીજેપીના બધા આવા ધંધા છે, ભાગલાપાનો રાજ કરો. હવે આ જે ગદ્દારી કરીને શિંદે નીકળ્યા હતા સીએમ બનવા માટે, સીએમ બનાવ્યા 2.5 વર્ષ 2 વર્ષ જે બન્યા. હવે અત્યારે 132 સીટો આવી અત્યારે મહારાષ્ટ્રમાં. તો કેમ ના બનાવ્યા? ગઈ વખતે બીજેપીની સીટો વધારે હતી, 105 કેવી કંઈક હતી સીટો. ત્યારે તમને બનાવ્યા, પાર્ટી તોડી હતી શિવસેનાની. અને પછી અજીત પવારને લઈ લીધા આરોપ નાખીને. 2 જણા થઈ ગયા અહીંયા બીજેપીની જોડે. બીજેપી અત્યારે આ જીતી 2024માં મહારાષ્ટ્રમાં 132 સીટ આવી. હવે શિંદેની એમને જરૂર નથી. શિંદે જતો રહ્યા કદાચ બીજેપીને છોડી, તો અજીત પવાર તો છે એમનું ગઠબંધન કરે એની સાથે, અને અજીત પવાર જઈ શકે તેમ નથી. બીજેપીને છોડી ના શકે. છોડો તો જેલમાં જવાનો વારો આવે ભ્રષ્ટાચારના આરોપમાં. ઈડી સીબીઆઈ તૈયાર જ હોય છે. અને અજીત પવારની ફાઇલ ભ્રષ્ટાચારની અમિત શાહ પાસે લોકરમાં પડી જ છે. અજીત પવાર છે છટકે કેમ નથી, જવું હોય તો ના જઈએ. જાય તો જાય બીજેપીને છોડી, તો જેલમાં જ જવાનું થાય સીધું. એટલે છોડી શકે નહીં. એટલે બીજેપીએ બધું વિચારીને કામ કરીને આ વખતે એમને સરકાર બનાવી છે. એટલે શિંદે ભાઈ હવે નહીં ઘરના નહીં ઘાટના. અને કોઈ જે સારા મંત્રાલયો એ મળવા નથી. નહીં શિંદેને મળવાના, નથી અજીત પવારના મળવાના. ગૃહ ખાતું, વિત્ત મંત્રાલય, આ બધું બીજેપી રાખશે એમની જોડે. આ બંનેને આપી દેશે થોડો ટુકડો ભિખારીની માફક. એટલે ગદ્દારી કરો ને તો એનું પરિણામ આવું જોઈએ. અને હજુ આ 2-5 વર્ષ પછી તો તમને એકે બાજુ નહીં રહેવા દે. બીજેપીનો ધંધો જ આવે, ભાગલાપણા રાજ કરો. પછી પાર્ટીઓ તોડી, નેતાઓ તોડવા, પત્રકારો તોડવા, પાર્ટીના સદસ્યોને તોડવા, ભાઈ આ ધંધો કરે. હા, એટલે હવે સૌથી પહેલાં ઇન્ડિયા ગઠબંધનની વિપક્ષની દરેક પાર્ટીઓના નેતાઓ એટલું તમે સમજી લો કે તમારી પાર્ટીમાંથી કોઈ પણ મોટા નેતા
તમારી પાર્ટીનું સંચાલન કરે, જે અનુભવી નેતા હોય. જ્યાં સુધી બીજેપીના હાથમાં ચુનાવની પ્રક્રિયા માટેનું જે આ ઈવીએમનું મશીન હશે અને ઈવીએમથી જ્યાં સુધી બીજેપી ચુનાવ કરાવશે ત્યાં સુધી એ દિલ્હીની ગાદીથી હટવાના નથી. સૌથી પહેલાં કોઈ ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા એવા નેતાઓ છે, એમના નેતૃત્વમાં કોઈ ખામી નથી, ખામી ઈવીએમમાં છે. કારણ કે બીજેપી 2014 થયા હતા એના કશું કોઈ સારો પબ્લિક માટે કામ જ એવા કર્યા નથી. 2014માં આવ્યા, સૌથી પહેલાં નોટબંધી કરી, લોકો 2-3 વર્ષ સુધી એમાં જ બધા આટા ફેરા મારતા રહ્યા, ધંધા બધા ઠપ પડી ગયા, બધા કેટલા બેરોજગાર થઈ ગયા. 2-3 વર્ષ સુધી એ ચાલ્યું. પાછું બાકી હતું જીએસટી ઉપર નાખી 18%, 22% સુધી. પછી આ બાકી હતું 2-3 વર્ષ કોરોના આવ્યું, એટલે એ બીજેપીની પાર્ટી જ્યાંથી આવી ને ત્યાંનું દેશના માથે સંકટ જ ચાલે છે. એ ચોઘડિયામાં નેતૃત્વ સંભાળ્યું છે મોદીએ કે સમજણ પડતી નથી. હજુ સુધી દેશની જનતા બધી ત્રાહીમામ છે. મોદી આખો દિવસ ટીવી ચેનલો પર એની જાતે બધા પોતાના વખાણ કરશે. સરકારે આમ કર્યું, સરકારે તેમ કર્યું, સરકારે આટલો વિકાસ કર્યો છે, ત્રીજી અર્થવ્યવસ્થા, ચોથી, આવી બધી કારણ વગરની આખો દી વાતો કરતા હોય. જે કામ કરવાનું છે એના પર કામ કરતા નથી. આયા તારા 2014થી હજુ સુધી કોઈ પણ ચીજમાં મોંઘવારી ઘટી નહીં, કોઈ પણ ચીજમાં. હજારો લાખો ચીજો છે, એમાં કોઈ જગ્યાએ ઘટી નથી. કોઈ જીએસટી પર ઠોક કરો પર. એટલે ભારત દેશની જનતાને, નાગરિકોને લૂંટવાનો ધંધો બીજેપીની સરકાર કરે, તો આ લોકો આટલી બહુમતથી ને આટલી મેન્ડેટથી ક્યાંથી આવે છે? અને કોઈ પણ એમની પેલી હોય ફેલિયર, એટલે વિપક્ષવાળા કંઈ પણ અવાજ ઉઠાવે તો સીધું જનતાને ભરાઈ દેશે. જનતાનું આમ કરે છે, જનતાનું દેશની જનતા પર ઢોળી દેશે. પોતાની ફેલિયર જનતા પર ઢોળશે. ભારત દેશની જનતા ઉપર એમનું અપમાન કરે છે, આમ કરે છે, ત્યાં પર બધા ભાષાબાઈ ચાલુ કરી દેશે. દેશની જનતાનું અપમાન કરે. દેશની જનતાનું અપમાન નથી કરતી. દેશની જનતા જ્યારે અપમાન કરશે ને તમારું, ત્યારે કે આ શ્રીલંકા વર્ષોથી જે રાજ કરતા હતા, શ્રીલંકા, પછી બાંગ્લાદેશ, એમના બધા, પછી આ સિરિયા, આ બધા રાષ્ટ્રપતિની દશા જુઓ. રાષ્ટ્રપતિ ભવનમાં ઊભા રહી ગયા, વિદ્રોહ થયો એટલે. પછી બહુ કરશો નહીં, થોડા માટે સત્તા હાથમાં આવી જશે એનો મતલબ એમ ના સમજશો કે આપણે જેમ ફાઈમ કરીએ. દેશની જનતા જ્યારે વધારે પડતી અકળાઈ ગઈ આ મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચારથી, એ તમને એક દિશામાં જવાનો મોકો નહીં મળે. અમિત શાહ અને મોદીને બેને, બીજા ભાજપના બધા છે ને જે મોદી અમિત શાહના બધા ચેલાઓ, એકે કઈ દિશામાં ભાગવું એ ખબર નહીં પડે. શ્રીલંકાની, બાંગ્લાદેશની અથવા સિરિયાની બધી હાલત જોવો ને. રાષ્ટ્રપતિઓ એમને મેલ છોડી ભાગવું પડ્યું તો કેટલા બચી જાય, નકર પબ્લિકના હાથમાં આવે તો પતી જાય.
એટલે તાનાશાહી બહુ સારી નહીં, સત્તાનો દુરુપયોગ કરી જશો. પણ જેને જેના સત્તાના મદમાં આવ્યા અને તાનાશાહી કરી એ બધા રોડાયા જ છે. એ ધૂળમાં બધા રોડાઈ ગયા. અને એમની એવી મોતો થયેલી છે કે ઇતિહાસમાં એમના નામ લખાઈ જાય. એટલે બહુ તાનાશાહી નહીં હારી. સત્તા મળે એટલે બહુ ગેરઉપયોગ ના કરાય. હવે જ્યારે હોય ત્યારે પાસે કહે છે ભાજપના નેતાઓ અને ભાજપના જે પ્રવક્તા હોય કે વિપક્ષને બાદની કોઈ પણ સંસ્થા પર ક્યાંય ભરોસો નથી. ચુનાવ આયોગ હોય, ઈડીસી, એટલે પણ તમે બધી સંસ્થાઓ તમે બાનમાં લઈને બેઠા છો. એક કે સંસ્થાને તમે બાકી મૂકી નથી. મોદી અને અમિત શાહે બધે એમનું ચાલે છે. ચાહે ચુનાવ આયોગ હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, કોર્ટ હોય, બધી જગ્યાએ. પછી શું ખોટું કહે છે વિપક્ષની પાર્ટીઓ? કારણ કે તમે પાસે સત્તા છે, તમે બધું કરી શકો. પણ સુપ્રીમ કોર્ટના જજ હોય, હાઈકોર્ટના જજ હોય કે ચુનાવ આયોગના મોટા અધિકારી હોય, સુપ્રીમ કોર્ટના સીજીઆઈ હોય, હાઈકોર્ટના જજ હોય કે ચુનાવ આયોગના અધિકારી હોય, આ તમને જે મોટું પદ મળ્યું હોય ને એ ભગવાનના દરજ્જાનું પદ છે. ભગવાનનો દરજ્જો તમને નાગરિકે આપ્યો છે આ પદ માટે. આ પદ ઉપર તમે બેઠા છો તો ભારત દેશની 140 કરોડની જનતા તમને ભગવાનના દરજ્જે જોવે છે. અને તમે એમની સાથે જો ગદ્દારી કરો તો નરકમાં જવાની તમે લાયક ના. એટલે સુપ્રીમ કોર્ટના સીજીઆઈ હોય, સુપ્રીમ કોર્ટના મોટા જજો હોય, હાઈકોર્ટના જજો હોય, ચુનાવ આયોગના મોટા અધિકારીઓ હોય, ચાહે મોદી હોય, અમિત શાહ હોય, એમની કોઈ પણ જાતની સેર શરમ રાખ્યા વગર સંવિધાનમાં જે આવતું હોય, કાયદાકીય રીતે જે થતું હોય એ જ કરવાનું. દેશની જનતાની સાથે કોઈ પણ સંજોગોમાં ગદ્દારી કરશો નહીં. કારણ કે જનતાએ તમને ભગવાનનો દરજ્જો આપ્યો છે. ભગવાન કોઈ દિવસ પોતાની જનતા સાથે ગદ્દારી કરે નહીં. એટલે કોઈ પણ બીજેપીના કોઈ પણ મોટા બીજેપીના જે પીએમ હોય, મોદી હોય, અમિત શાહ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારની ધમકી આપે કે કોઈ પણ પ્રકારની લોભ લાલચ આપે, રાજ્યસભામાં તમને રાજ્યસભામાં તમને મોકલી દઈશું નિવૃત્ત થયા પછી, કોઈ પણ જાતની લાલચ આપે. સુપ્રીમ કોર્ટના જજ હોય, હાઈકોર્ટના જજ હોય કે ચુનાવ આયોગના મોટા અધિકારી હોય, કોઈ પણ પ્રકારની તમને લાલચ આપે કે તમને નિવૃત્ત થયા પછી રાજ્યસભા મોકલી દઈશું કે તમને કોઈ મોટો હોદ્દો આપશું કે રાજ્યપાલ બનાવી, કોઈ પણ આવી કોઈ પણ લાલચમાં આવશો નહીં. તમને ભગવાને આટલું આપ્યું હોય, આટલો મોટો હોદ્દો આપ્યો હોય, આટલા વર્ષ સુધી તમે તમારું એક કોઈ પણ ડાઘ વગરનું તમે જીવન વિતાવ્યું હોય, તમે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના કર્યો હોય, તો પછી શું કામ તમે આ લોકોની લોભ લાલચમાં આવશો? એ દેશના જનતા સાથે ગદ્દારી કરવાની કોઈ જરૂર પડે નહીં તમારે. અને તમે જ્યારે પદ ઉપર હોય અને મોદી અને અમિત શાહ એમના પાવરનો ઉપયોગ કરી અને તમારી પાસે કોઈ પણ કામ કરવા માંગતા હોય કાયદાની વિરુદ્ધમાં,
કોઈ પણ સંજોગોમાં કામ કરવાનું નહીં. ના ફાવે કોઈ પણ જાતની શેષ શરમ રાખ્યા વગર, કોઈ પણ લોભ લાલચ રાખ્યા વગર, કોઈ પણ જાતનું કાયદાકીય વિરુદ્ધ કામ કરવાનું નહીં. કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર. અને જો તમને એમ લાગતું હોય કે મારે આ દબાણમાં આવીને આ કામ કરવું જ પડશે, તો એના કરતાં સત્તાના લાત મારજો, સત્તા છોડી દેજો, રાજીનામું આપીને ઘરે બેસી જજો. પણ ભારત દેશની 140 કરોડની જનતાની સાથે ગદ્દારી કરતા નહીં. કાયદાની વિરુદ્ધમાં કોઈ પણ કામ હોય, ચાહે મોદી હોય કે અમિત શાહ હોય, કોઈ પણ તમારી પાસે કરાવવા માંગે તો કરવાનું નહીં. રાજીનામું આપીને ઘરે જતું રહેવાનું. આટલા 70 વર્ષ સુધી તમે કામ કર્યા પછી તો નિવૃત્તિ લ્યો, શરીરને આરામ તો આપો. કેટલું ભેગું કરવાનું પછી? બહુ ભેગું કર્યું, વાપરો પછી શાંતિથી. તો ભેગું જ કરશો તો આગળ લઈ જવાનું છે. 70 વર્ષ સુધી તમે કામ કર્યા હોય, 65 70 વર્ષ ત્યાં હોય આ બધા અધિકારીઓ, ચાહે ચુનાવ આયોગના હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય, હાઈકોર્ટના જજ હોય, બધા 70 વર્ષે પહોંચ્યા હોય, ત્યાં સુધી તમે કામ કર્યું હોય છે. પછી કેટલું ભેગું કરવાનું ભાઈ? આ જે ભેગું કરી વાપરો ને. એટલે કાયદાની વિરુદ્ધમાં કોઈ પણ કામ કરવાનું નહીં અને કોઈ પણ દબાણમાં આવવાનું નહીં. અને પોતાની પદના પ્રતિષ્ઠાનો માન ઊભો રાખવાનો. જે જનતાનો તમારા પર વિશ્વાસ હોય, ભરોસો હોય, એના પર ખરું ઉતરવાનું. તો જ પદનો ઉપયોગ કરવાનો. નકર ઘરે બેસવું સારું. થોડું દાન પુણ્ય કરજો અને ભગવાનની ભક્તિ કરજો, તો આ તો બીજો બહુ સારું પદ મળશે. પાછું આતું નહીં એના કરતાં સારું. હવે આ લોકસભા, બધા સત્રો આવા છે, બધા જનતાના કામો કરવા માટે આ લોકસભા હોય. જૂની લોકસભા હતી, પછી બાકી હતું તે જૂની લોકસભાને બહુ સારી ના લાગી, એટલે મોદીએ બીજી લોકસભા બનાવડાવી. જૂની લોકસભામાં શું હતું ભાઈ પ્રોબ્લેમ? બેસવાની અગવડ પડતી હતી. જૂની લોકસભામાં 300 તો કમરા છે, ખંડ છે, એટલી વિશાળ જગ્યા છે. તો 542 સાંસદોની જગ્યા ઓછી પડતી હતી મોદીના કહેવા પ્રમાણે. નવું લોકસભા બનાવ્યું. હવે જૂનું હોય કે નવું હોય, મોદી આવ્યા 2014થી, ત્યાંથી લોકસભામાં કોઈ કામ જ થતું નહીં. લોકસભા શાના માટે છે? લોકસભામાં જે તે સાંસદો હોય, જે તે સ્ટેટના, એ પ્રજાના બધા જે કામો કરવાના હોય, જે પ્રજાના જે પ્રશ્નો હોય, એ લોકસભામાં સત્ર દરમિયાન જ્યારે સત્રો ચાલુ થાય ત્યારે જે તે રાજ્યના સાંસદો પ્રજાના પ્રશ્નો લોકસભામાં ઉઠાવે અને એના પર કામ થાય. એના માટે લોકસભા હોય. 2014થી મોદી આવ્યા ત્યાંની નથી જૂની લોકસભામાં કોઈ કામ થયું કે નથી નવીમાં. આ નવીમાં હજારો કરોડો ખર્ચો કર્યો. વિદેશોમાં બધી 500 વર્ષની જૂની બધી સંસદ ભવનો છે. બ્રિટનમાં છે, બીજા કેટલા દેશોમાં છે. અને આપણે આટલી સંસદ ભવન સરળ હોવા છતાં મોદીએ કરોડો ખર્ચીને બીજી સંસદ ભવન બનાવી. કામ તો કશું સંસદ ભવનમાં થતું નથી. સંસદ ભવનમાં આજે બધા પ્રજાલક્ષી કાર્યો હોય, જે સાંસદો ઉઠાવે અને કે જે બિલો પાસ કરવાના હોય, એ બિલો પાસ કરાવવાની જવાબદારી સત્તા પક્ષની હોય, વિપક્ષની નહીં. અને લોકસભામાં જ્યારે સત્ર ચાલુ થાય ત્યારે વિપક્ષ પ્રશ્નો ઉઠાવે સત્તા પક્ષની સામે. સત્તા પક્ષને પૂછે, બોલો તમે શું કર્યું ભાઈ પ્રજા માટે? વિપક્ષ ઉઠાવે અને વિપક્ષના દરેક પ્રશ્નનો સત્તા પક્ષે જવાબ આપવો જોઈએ. આની જગ્યાએ તો ઊંધી ગંગા વહે છે.
અત્યારે સત્તા પક્ષવાળા વિપક્ષવાળા પૂછે છે. તો ભાઈ એમ કરો, તમારી સત્તા વિપક્ષને આપી દો. મોદીને કે તમે ઘરે જતા રહો વડનગર, નકામી ટાઈમ પાસ કર્યા હોય. ચાની કેટલી હતી ને એ પછી સંભાળી લો. તમે કહેવાય મેં ચાની કેટલી પર કામ કર્યું બહુ. મોટી 5 સ્ટાર ચાની બનાવી દીજો, કારણ કે હવે તમે પાસે રૂપિયા થઈ ગયા. 2-3 લાખ રૂપિયા પગાર આવે છે અત્યારે. બધો ભેગો કર્યો છે ને આટલો 10 વર્ષનો. આ બધી જવાબદારી સત્તા પક્ષની છે, જનતાના કામો માટેની. 1 મિનિટના 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, 1 મિનિટના. એવા રોજના કરોડો રૂપિયા, 10 કેટલા એક દિવસના કરોડો રૂપિયા થાય. હવે વિપક્ષ અદાણીની ચર્ચા કરવા માટેની માંગ કરે છે, અદાણી વિશે. તો બીજેપી વાળા વાંધો શું છે? તમે જ્યારે હોય ત્યારે રાહુલ ગાંધી તો મોદી આવ્યા ને 2014માં, ત્યારનો રાહુલ ગાંધી અદાણીની ચર્ચા કરવા માંગે છે, અદાણીના મુદ્દા ઉઠાવે છે. બીજેપીની સરકાર જવાબ કેમ નથી આપતી? પછી બીજા નવા મુદ્દા લઈ અને લોકસભામાં હોબાળા કરી અને સત્ર બગાડે. એ વિપક્ષ માગણી કરે છે અદાણીના મુદ્દા વિશે, તો એના પર ચર્ચા કરી લો. 1-2 દિવસમાં ચર્ચા પતી જાય. તમે આખું સત્રમાં નામાં બગાડો છો. હવે આ જે સત્ર ગયું એમાં અદાણીનો મુદ્દો ઉઠાયો, જે અમેરિકાની કોર્ટમાં એમના પર કેસ થયેલો છે રિશ્વત માટેનો, અને આ ગિરફ્તારીનો વોરંટ માટેનો છે. એના માટે એ મુદ્દા માટેની અહીંયા વાત ઉઠાવી. એનો જવાબ સત્તા પક્ષ આપો ને. ત્યાર બીજા બસ અમેરિકાના એક ઉદ્યોગપતિ સોરેસ, એનું સોનિયા ગાંધી સાથે શું સંબંધો છે, આવી બધી વાતો લઈને ટાઈમ પાસ કરો 3-4 દિવસથી. અને ભાઈ સોનિયા ગાંધીનું ફાઉન્ડેશન હતું, બરાબર છે, તો ફાઉન્ડેશનમાં તો ગમે તે ડોનેટ કરે. તમે વિદેશોમાં જે ડોનેટ હોય એમની પાસેથી નથી લેતા ફંડ. બીજેપીની પાર્ટી વિદેશમાંથી કોઈ ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ નથી લેતા. ઇલેક્ટ્રોનિક બોન્ડમાં કેટલા તમે રૂપિયા ભેગા કર્યા? બધા આવે જ છે ને ચૂંટણી લડવા માટે. અને કોઈ પણ જો સરકાર તમારી છે તો એની તપાસ કરો. આ તો તપાસ કરવાની, ખાલી આરોપો સામે નાખવાના બસ. ઈડી, CBI બધી સંસ્થાઓ તમારી પાસે, તપાસ કરો. ખાલી મુદ્દાના ભરમાવા માટે, અદાણીના મુદ્દાના ભરમાવા માટે સ્ટન્ટ કરા બધા. અને આખું સત્ર આમના બરબાદ કરશે અને જનતાના ટેક્સના પૈસા કરોડ રૂપિયા બરબાદ કરશે. ભાજપનો આ ધંધો છે. 2014થી જ્યારના મોદી આવ્યા ત્યારના લોકસભામાં કોઈ કામ થતા જ નહીં જનતાના. 2014થી જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લોકસભામાં પ્રજાલક્ષી કોઈ કામ થતા નથી. નહીં વિપક્ષની સાથે લોકસભામાં ડિબેટ થતી, લોકસભામાં કોઈ ચર્ચા થતી નથી. જનતાના પ્રશ્નો, જનતાના મુદ્દાઓ, એના વિશે કોઈ ચર્ચા થતી નથી. અને બધી આલતી ફાલતુ વાતો કરી અને બધાએ સત્ર પૂરા કર્યા છે હમણાં. કોઈ જનતાના માટેના કોઈ કાયદા કાનૂન બન્યા નથી. અને કરોડ રૂપિયા બરબાદ કર્યા છે બીજેપીની સરકારે.
અને એક બાજુ લોકો જીએસટી ઠોક કરે જનતા ઉપર, દરેક વસ્તુમાં જીએસટીનો ટેક્સ. વિપક્ષના પ્રશ્નો પૂછવા ના હોય તો વિપક્ષના પ્રશ્ન પૂછવા તો સત્તા ન હોપી દો. મોદી અમિત શાહ જ્યાં ત્યાં તો તેનો પાછા તમારા બીજા જે બધા ચલાવો બધા લઈ જાઓ, પછી પૂછજો વિપક્ષના પ્રશ્નો. એ સત્તા ચલાવે એટલે સત્તા તમે ચલાવો, તમારે જવાબ આપવો પડે. પણ તમે જવાબ ક્યાંથી આપો? તમે સંડોવાયેલા હોય તો તમે અદાણીની સાથે સંડોવાયેલા હોય તો જ તમે આ બધી ભરમાવાની વાતો કરો. અને મોદીના અદાણી સાથે શું લેવા દેવા છે સમજ નહીં પડતી. કેમ આમ ખોખઈને આપો એના વિશે જવાબ વિપક્ષના. અને દેશના કોઈ પણ વડાપ્રધાનો જે ઉદ્યોગપતિ હોય ને, કે જે બીજા દેશમાં કોઈ, એમની સાથે બહુ સંબંધો રાખવાના જ ના હોય વડાપ્રધાન. દરેકને સામાન્ય નાગરિક જ સમજવાનો હોય. તમે સંબંધો રાખો તો બધા ટેક્સ માફ કરવા પડે, ના તે કરવું પડે, બધું કરવું પડે. કોઈ પણ વ્યક્તિને ઘેર તમે ચા હોય અને તમને ખાલી ચા પીવડાવો ને તો એનું એસન થઈ જાય આપણા પર. ભાઈ આપણી પાસે કોઈ કામ કરે જાય નાના મોટા, એટલે આપણે કોઈને ઘેર જઈએ તો ચા ના પીવે. તમે તો વડાપ્રધાન છો, તમારે એવા ઉદ્યોગપતિઓ કે કોઈ પણ એવા દેશની અંદર હોય ને મોટા માણસો, એમની સાથે જનતાના નાગરિકો છે એ પ્રમાણે જ વર્તવાનું. એમની સાથે સંબંધો હોવાના જોઈએ. તમારા સંબંધ આખી શું કામ છે? અદાણી હોય કે મુકેશ અંબાણી હોય, અનિલ અંબાણી હોય કે મુકેશ અંબાણી, કોઈ પણ હોય, રતન, કોઈ ટાટા હોય, તમારે શું સંબંધ આખી કામ છે? તમારે કોઈ ભલામણ કરવાની છે? તમારો કોઈ પરિવાર છે? નરેન્દ્ર મોદીને તમારા છોકરાને નોકરી બેહાડવાના છે? ભલામણ તો જરૂર પડે અમારા જેવા સામાન્ય નાગરિકોને, કે ભાઈ અમારા છોકરાને સેટ કરવાનો છે, એ નોકરી બેહાડવાનો. તમારે શું લેવા દેવા છે? ઉદ્યોગપતિ મોટો ગમે તે હોય, પોતાને એમની પાસે જનતા કદાચ 4 ગણા ટેક્સ વસૂલ કરવાના હોય, એમનો ટેક્સ વસૂલવાનો ખટકો રાખવાનો. એમની સાથે છે ને સંબંધ ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાન. તમારે શું લેવા દેવા ઉદ્યોગપતિઓ સાથે? એમને કામ કરવું તો આવશે તમારી પાસે, તમારે જવાની જરૂર નથી. આ બધા જે વિદેશ છે, અમેરિકાના બધા મોટા મોટા જે વિકાસશીલ દેશો છે, એ તમારી પાસે આવે કામ માટે? તમે કેમ બધા ભટક કરો? વિદેશની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આવે, એ તમારે જવું પડે. તમે દુનિયાની દરેક કન્ટ્રીમાં ફરી આવ્યા. મોદી પ્લેન ઉપડી જાય, જેમાં આવ્યા તો પેલા બાઇક ઉપર બેસીને જવાનું, સાયકલ ઉપર બેસીને જવાનું, ને એમ ઉપડી જાય છે સીધા વિમાન લઈને ગમે ત્યાં. કોઈ બોલાવે ના બોલાવે ઉપડી જવાનું. શું કામ જવું પડે ભાઈ તમારે? દુનિયાના દેશોનું પરિભ્રમણ કરે મોદી વારંવાર. શું કામ કરે? શેના માટે જાઓ છો? શેના માટે બધા ખર્ચા કરો? ટેક્સના પૈસા બરબાદ કરો? ભાઈ પાણી ભરે છે વિમાનમાં, હજારો કરોડ ખર્ચો છો તમે, ટેક્સના પૈસા બરબાદ કરો. તમે સક્ષમ બનો ને. આ ચીન છે, ચીનને તમારે કહેતો ચીને આગળ વધતું જાય. તમે સક્ષમ બનો તો સામેથી આવશે ધંધા માટે, તમારે જવું નહીં પડે. આજે બધા વિકાસશીલ દેશો તમારા પાસે આવશે, જરૂર છે તો આવશે. આપણે એવા સક્ષમ બનો. તો કશું કામ કરવું નથી, આખો દી ભટક કરે છે, રખડપટ્ટી કરે વિદેશોમાં અને દેશમાં. કોઈ દી પીઓમાં બેસીને કામ કરતા નથી. 2014થી તમે આવ્યા છો મોદી, ત્યાંથી માર્કેટમાં જઈને આટો માર્યો છે કે આ માર્કેટમાં શું હાલચાલ છે? તમે તો વડાપ્રધાન છો, તમને બધી ખબર હોવી જોઈએ કે માર્કેટમાં દરેક વસ્તુના કેવા ભાવો છે, શું છે.
તમારે ચા ઘર ચલાવવાનું છે, તમને ચિંતા હોય. તમારે 2-3 લાખ રૂપિયા જે પગાર હોય એ આવે, પછી બીજું બધું મફતનું, હરવા ફરવાનું, ખાવા પીવાનું બધું. પાછા મોદી અમુક અમુક ચેનલમાં આવે છે કે મોદી જમવાનો ખર્ચો, એમને જમવાનું જે હોય એ ખર્ચો જાતે ઉઠાવે છે. જમવાનો ખર્ચો શું કામ ખાલી ઉઠાવવાનો? પગારે લેવો ના જોઈએ તમારે. તમે શું કામ છે પગાર લે? તમારે પગારે ના લેવો જોઈએ. મફત સેવા આપો દેશ માટે. તમારે પગારનું કામ છે? તમારે પોતાનો ખુદ કોઈ પરિવાર તો છે નહીં, પાછો વાપરવાનું કોઈ છે નહીં, તો પગાર શું કામ લેવો? મફત સેવા આપો. બીજું બધું તમને મફત મળે જ છે. બંગલા મફત મળે, હરવા ફરવા બધું મફત મળે. બીજું જોઈએ શું? ખાવાનું તમને મફત મળશે કેન્ટીનમાં. પગાર શું કામ છે? અને હા, કદાચ થોડાક વાપરવા જોતા હોય તો 10,000 કહો, મારે 10,000 જોઈએ, વધારે નહીં જોતા. 2-3 લાખ મારે શું કરવા ભાઈ? મારે 4 છોકરા છે પાછળ, વારસદાર છે કોઈ. પગારે બંધ કરી દો તો ખબર પડે કે ના, ખાતામાં 2-3 કરોડ રૂપિયા પડ્યા, 3-4 કરોડ 10 વર્ષમાં આવ્યા તો હજુ તો ચાય વાળી વાતો કરે. એક ચાય વાળો છોકરો વડાપ્રધાન બન્યો, ગાંધી પરિવારને ગમતું નહીં. ગાંધી પરિવાર તમે વાતે કરતા હોય છો ભાઈ, પરિવારવાદ. કઈ પાર્ટીમાં પરિવારવાદ નથી? અને પરિવારવાદ તો હોય જ ને. જેનો બાપ રાજકારણમાં હોય, જેના વડવાઓ, દાદા, બાપા, કાકા કે કોઈ પણ રાજકારણમાં હોય, તેમના છોકરો રાજકારણમાં જાય ને શેમાં જાય? શિક્ષકનો છોકરો શિક્ષક બની શકતો હોય, ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બની શકતો હોય, વેપારી છોકરો વેપારી બની શકતો હોય, ઉદ્યોગપતિ છોકરો ઉદ્યોગપતિ બની શકતો હોય, ક્રિકેટરનો છોકરો ક્રિકેટ બની શકતો હોય, એક્ટરનો છોકરો એક્ટર બની શકતો હોય, તો રાજકારણનો છોકરો રાજકારણમાં કેમ ના જાય? તમારા પરિવાર નથી એટલે મોદી? તમારો છોકરો હોત તો તમે શામાં મોકલત ભાઈ? નરેન્દ્ર મોદીને પાછા વારસદાર હોત, છોકરા હોત, તમે શામાં મોકલત? શાક માર્કેટમાં બટાકા લારી કરવા? ચાની કેટલી કરવા? શું કરે તમે? પરિવાર સ્વાટ્યા 2014 થયા ત્યારના. અને એમના પરિવારવાદે તો દેશ માટે બલિદાનો આપ્યા હતા. ઇન્દિરા ગાંધીએ, રાજીવ ગાંધીએ શહીદ થઈ ગયા દેશ માટે. તમે શું કર્યું દેશ માટે? તમે 2014 થયા, 205 લાખ કરોડનું દેવું કર્યું છે દેશનું. ત્યાંથી મોંઘવારી ઘટવાની છે? વ્યાજ સામે જ ભરશો? વ્યાજ ભરવા માટે રૂપિયા જોઈએ, તો શું કરશો? મોંઘવારી વધારશો દરેક વસ્તુમાં. વ્યાજ તો ભરવું પડશે ને, રૂપિયા લઈ બેઠા રહો. કોંગ્રેસ 70 વર્ષમાં, 65-70 વર્ષના રાજમાં 55 લાખ કરોડનું દેવું કર્યું યુપીએ સરકારે. 65 થી 70 વર્ષના રાજમાં એમને 55 લાખ કરોડનું દેવું કર્યું. અને નરેન્દ્ર મોદીએ 10 વર્ષના શાસનમાં 155 લાખ કરોડનું દેવું કર્યું છે. 155 લાખ કરોડ, કુલ 205 લાખ કરોડ થયું. હવે એનાથી વધ્યું છે આગળ. હવે આનું વ્યાજ કેટલું થાય? ભારત દેશની અંદર કોઈ પણ એક સેક્ટર આખું ઊભું થઈ જાય દર વર્ષે, એટલું વ્યાજ ભરે છે ભારત. અને મોટી મોટી આખી વાતો કરી અને દેશની જનતાને ભરમાવે છે. બીજેપીની સરકાર જીતતી નથી કોઈ પણ રાજ્યમાં. દેશમાં સર્વે કરો એટલે ખબર પડે કે બીજેપી વિશે જનતા શું બોલે છે. એ તો બીજેપીના જે કાર્યકર્તા હોય ને, મોદી ભક્તો, એ જ એમનું ગાય છે, બાકી બીજા કોઈ ગાતું નથી. અને આ લોકો એવો હાવ ઉભો કરે મોદી 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 કરી.
મોદીએ બધું દેશનું વેચે ખાધું છે, એ બાકી રહેવા દીધું નહીં. જ્યાં જુઓ ત્યાં ભારતમાં જ્યાં જુઓ એને બધા પુલ બનાવ્યા. અને આ બધા જે કોન્ટ્રાક્ટર હોય, મોદી આ એક કામ કર્યું, પુલો બનાવવાનું. આખી જે તે શહેરની આખી સુંદરતા બધી બોગસ બનાવી દીધી. જાઓ એને પુલો ઊભો કરી દીધા. પુલની જગ્યાએ રોડ મોટા કરી અને એ સુવિધા આપો ને પરિવહન માટે. વિદેશોમાં જુઓ તો ચાહે અમેરિકા હોય, લંડન હોય કે ફ્રાન્સ હોય, કોઈ જગ્યાએ જે પુલ દેખાય છે, પુલ હોય તો બધા કદાચ સિટીની બહાર હોય કે નદી હોય કે કોઈ કેનાલ હોય, એ જગ્યાએ પુલ આવતા હોય. આ તો જ્યાં જુઓ અહીંયા 4 રસ્તા ગમે ત્યાં ત્યાં પુલ. બ્રિજ બનાવી દીધા. હવે આ બધો ખોટો ખર્ચો નહીં. પુલમાં રૂપિયા થાય, કેટલા રૂપિયાનો ખર્ચા થાય. એની જગ્યાએ રોડ સારા બનાવો તો મોટા ને પહોળા. વિદેશોમાં જતા હોય છે, વિદેશોમાં તો રોડની પર ટ્રેનો ચાલતી હોય, એ પ્રમાણે સુવિધાઓ આપો ને, એ તો કરો. જાઓ પુલ ઊભા કરી દીધા અને એ બધા કોન્ટ્રાક્ટ એમના મળે ત્યાં જ હશે, બીજેપીના મળે ત્યાં હોય એમને ના જરૂર એ ઊભા કરી દીધા. બધી આ બધા કામ કરે છે જ્યાં ખર્ચાની જરૂર. દર વર્ષે રોડ તૂટી જતા હોય છે. સામાન્ય વરસાદ થાય એમાં રોડ તૂટી જાય. બધો ભ્રષ્ટાચાર જ કરવાનો. ખાલી કપચી પાથરે છે. ડામર તો દેખાતો હતો નહીં. ડામર તો કેવો પાથરા ઉપર જે પેલું ગુંદા લગાવતા હોય ને કાગળ ઉપર, કાગળ તૂટી ગયું હોય અને કાગળ સાંધવા માટે જેમ ગુંદા લગાવતા હોય ને એ પ્રમાણે રોડ ઉપર ડામરના પાથરવામાં આવે. એ રોડ કેટલો ટાઈમ ટકે? કેટલા ટાઈમ ટકે? એ બધામાં ભ્રષ્ટાચાર ધંધો કરે છે. દેશના 70 વર્ષ 75 વર્ષ ઉપર થવા આવ્યું આઝાદી મળે, હજુ રોડ રસ્તાના ઠેકાણા હોતા નહીં. કેટલાક અંતરિયાળ વિસ્તારમાં તો બિચારા 1-2 કિલોમીટરનો રોડ હોય તો બનાવી આપતી નહીં સરકારો. 1-2 કિલોમીટરનો રોડ બનાવવાનો હોય તો એ બનાવી આપતી નથી. વાતો કરે મોટી વિશ્વગુરુની એ બધી વાતો કરે. કોઈ બીમાર માણસો હોય તો એમને જોડીમાં નાખી લઈ જવા પડતા હોય છે, રોડ રસ્તા ના હોય એટલે. એના પર કોઈ કામ કરવું નથી. એટલે હવે ઇન્ડિયા ગઠબંધનની વિપક્ષની દરેક પાર્ટીઓએ, ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષના દરેક નેતાઓએ હવે એટલું તમે સમજી લેજો કે નેતૃત્વ તમારામાં કોઈ પણ મોટા નેતા હોય એના નેતૃત્વમાં કોઈ પણ હશે કદાચ, સૌથી વધારે દેશની અંદર રાહુલ ગાંધીને દેશની જનતા જેટલી ઓળખે એટલે બીજા કોઈ નેતાઓને ઓળખતી નથી. હા, બીજા નેતાઓ જે હોય બધા એમને એટલા ક્ષેત્રીય પ્રાંતોમાં જ ઓળખે. પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીને ત્યાં ઓળખે. મહારાષ્ટ્રમાં તો જ્યાં શરદ પવારના મહારાષ્ટ્રમાં જ ઓળખે. ઉદ્ધવ ઠાકરેને તો અહીંયા મહારાષ્ટ્રમાં જ ઓળખે. બધાને અમુક ક્ષેત્રોમાં જ એમને ઓળખે, પણ રાહુલ ગાંધીને આખા દેશની જનતા ઓળખે. એની લાયકાત જ છે. વડાપ્રધાન યોગ્ય છે, કેમ નથી? સારું ભણેલો છે. એક વખત મોકો દેશની જનતા આપે, 2 ટર્મથી 3જી ટર્મથી દેશની બજાય કરે છે નરેન્દ્ર મોદી. દેશના દેવાના ડુંગરમાં ડૂબાડે છે.
તો એક વખત આ રાહુલ ગાંધીના દેશની જનતા વડાપ્રધાન તરીકે બેસાડે ત્યારે ખબર પડે ને કોનું કેવું કામ છે. એમને ક્યાં ખબર પડશે. અને બીજેપીની સરકાર કોઈ કામ કશું કરતી નથી અને એમનો બધા જે દોષ હોય ને બીજાના પર ઢોરો રમે છે. બધું આયા ત્યારના નરેન્દ્ર મોદી અને અમિત શાહ આયા ને ત્યારના બસ નકરું કોંગ્રેસની ઉપર ગાણા ગાગા કરે. એમની કોઈ પણ ફેલિયર હોય એમને કોઈ પણ એમને કામ ના થાય બસ જ્યારે જો ત્યાં 370ની કલમ એટલે પેલા રામ મંદિરનું ગાગા કરતા. હવે રામ મંદિરનું ગાય છે બંધ થઈ ગયા ને. રામ મંદિર અયોધ્યા માર્યા અને અમુક આજુબાજુના જે બીજા જે સીટો હતા અયોધ્યાની આજુબાજુમાં બીજી વિધાનસભાની સીટો હતી જે તે શહેરમાં ત્યાં હાર્યા છે. ત્યાંના બધું અયોધ્યાનું નામ લે. હા, મોદીને કહે જાઓ રામ ભગવાન બોલાવો સવાર એક વાર આટો મારી આવો. જ્યારે ચુનાવ આવશે ને ત્યારે નીકળી પછી મંદિર આમ દેખાડવા મોટા કેટલા મોટા ભગત હોય ભક્તો હોય. હવે તમે દેખાતા નહીં કે મંદિરે પતી જાય ચૂંટણી પતી જાય. ચૂંટણી આવવા ત્યારે બધું યાદ આવે ભક્તિ કરવાનું. ભગવાને બધું જાણે છે એટલે ખોટાઓને ઊભા ના રહેવા દે ભગવાન જુઠ્ઠાઓને. એ તો ઇલેક્શનમાં લાભ લેવો હતો ને રામ મંદિર કર્યા હતા પણ રામ મંદિરનો લાભ મળ્યો નહીં. હારે ત્યાંના જ્યાં શું મોદી કે ભાઈ પૂછી દો હતો દેશની જનતા મોદી કરે ને બધા. હારે ભાઈ જાય જ્યાં છે અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા. એટલે એમને બધું જે કામ હોય ને બધું ચુનાવ લક્ષી જ હોય છે. ભગવાનને છોડતા નહીં બીજેપી વાળા. ભગવાનનો ઉપયોગ કરી લે જીતવા માટે. સામ દાન દંડ ભેદ બધી નીતિ અપનાવવા બસ સત્તા જોઈએ. આના પાછા વિપક્ષને કહે છે સત્તાના ભૂખ્યા. સત્તાના ભૂખ હોય વિપક્ષ નહીં. વિપક્ષ તો ઘણી સત્તાઓ ભોગવી છે. તમે ભૂખ્યા છો સત્તાના. પરિવારવાદ હા. હવે રાહુલ ગાંધીના અને સોનિયા ગાંધીના અને એમના ગાંધી પરિવારની આખો દી વાતો કરે મોદી અને અમિત શાહ. પરિવારવાદ વિશે વાતો કરે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એમના માટે આખી 2014 થયા ત્યારના ગાંધી પરિવાર માટે પરિવારવાદની વાતો કરે છે. તમારામાં જેટલી તમારી પાર્ટીમાં એટલા પરિવારવાદના લોકો ભર્યા છે એ બધા પરિવારવાદ નથી. તમે શું કામ બધાને આપ્યા છે સત્તાઓ આપી છે ચુનાવ જીતવા માટે ટિકિટો આપો છો અને પરિવારવાદ કરે છે. તો રાહુલ ગાંધી કોઈ પણ સીટ ઉપર ઊભા હોય રાહુલ ગાંધી કોઈ પણ સીટ ઊભા હોય ચુનાવમાં ચાહે વાયનાડ હોય કે અમેઠી હોય કે રાયબરેલી હોય ગમે તે સીટ ઉપર ઊભા તો તમારે એની સામે તમારા ભાજપના ઉમેદવાર હોય તો જનતાને એમ લાગતું હોય કે રાહુલ ગાંધી પરિવારવાદમાંથી આવે છે તો જનતા શું કામ એમને જીતાડે. તો તમને જીતાડે બીજેપીના નેતાને બીજેપીના સભ્યને જીતાડે. તો તમે બીજેપીના સભ્ય હારી ગયા. અમેઠીમાં રાયબરેલીમાં કેમ હારી ગયા. વાયનાડમાં કેમ હારી ગયા હતા બીજેપીના સભ્યો. જનતાને એમ લાગતું હોય કે રાહુલ ગાંધી પરિવારવાદમાંથી આવે છે તો જનતા એમને શું કામ વોટ આપે. તમને ના આપે બીજેપીને. તો કેમ વાયનાડમાં હારી ગયા. રાયબરેલીમાં તમારા ભાજપના નેતા કેમ હારી ગયા. કેમ જનતા એમને વોટ ના આપ્યો. કારણ કે જનતાને ખબર છે કે બીજેપી વાળા કશું કામ કરતા નથી ખાલી વાતો જ કરે. 2014 દેશના માથે લીધો છે બરબાદ કરીને છોડશે. એટલે હવે દેશની જનતાએ જાગવાની જરૂર છે
મોદી ભક્તિમાંથી બહાર નીકળવાની જરૂર છે. ને કહે છે ને એલ્યુમિનિયમના વાટકા બાટકા પડ્યા ને ઘરમાં તો રાખી મૂકજો, તૂટल्या ફૂટल्या એવો હોય તો. પછી જેટલા બધા મંદિરો છે ને દેશમાં, મંદિરો આપણા દેશમાં બહુ છે, એ ભીખ માગવા થાય બે. દેશની જનતા તમને આટલી સમજણ નહીં પડતી કે તમે કેટલી 10 વર્ષથી વિપત્તિ ભોગવી રહ્યા છો, કેટલા કષ્ટો સહન કરી રહ્યા છો. તમારી થોડી ઘણી જે બચત હતી ને 10 વર્ષમાં, એ બધી પતી જઈ છે. બધી જગ્યાએ બીજેપી વાળા લૂંટવાના ધંધા કરે છે. સરકારી કર્મચારીનો પગાર વધારવાનો. જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે મોદીની બીજેપી સરકાર, જ્યારે જ્યારે ચુનાવ આવે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીનો પગાર વધી જાય. જેટલા વખતે ચુનાવ એટલી વખત એમને મોંઘવારી ભથ્થું મળે અને પગાર વધ્યા રાખે. જે 10,000ને લાયક ના હોય ત્યારે 50,000 લાખ રૂપિયા એવા બધા પગાર થઈ ગયા. કામ કશું કરતા નહીં, લોકોના 10 ધક્કા ખરાબ પણ કામ ના કરે, એમના બધા પગાર વધે છે. અને બીજા 5-10,000 15,000માં પૂરો કરતો હોય એને ક્યાં પગાર વધે છે? અને 10 વર્ષથી એને કંઈ મોંઘવારી વધે છે. 2014 પહેલાં કરતાં 5 થી 6 ઘણી મોંઘવારી વધી ગઈ. તો પેલાને ક્યાંથી નડશે કેન્દ્ર કર્મચારીને? એને તો મોંઘવારી ભથ્થું મળે છે, પગારે વધે છે. 5-10,000 પગાર પાડતો હોય એને પગારે વધતો નથી, કે એને કંઈ એવું મોંઘવારી ભથ્થું મળવાનું નથી. અને તમે મોંઘવારી વધારે કરો, મોંઘવારી ઘટાડો ને પેલા એમના પગાર ઘટાડો. કોઈને 10,000 લાયક નથી કેન્દ્રના કર્મચારીઓ કે રાજ્ય સરકારના કર્મચારીઓ. ખુદ તમે જ નહીં નેતાઓ, કોઈ તમને 10,000 આપવો પોહાયો નહીં દેશની જનતાએ. એવા બધા નેતાઓ ભેગા કર્યા દેશમાં. આખા દેશમાંથી 542 સારા સભ્યો મળતા નહીં. બધા ક્રાઇમવાળા છે, 5-10% સારા છે ધારાસભ્યો સાંસદોમાંથી, કે જેમના પર કોઈ પણ પ્રકારનો ડાઘ નહીં હોય, કે ના એમને કોઈ ભ્રષ્ટાચારી ક્રાઇમ એનો કોઈ ડાઘ હોય, એ 5-10% જશે. બાકી બીજા બધા ભ્રષ્ટાચારીઓ પછી ક્રાઇમ, કેટલી પ્રકારના ગુનાઓ કરીને આવેલા હોય બધા. કારણ કે આ લોકો સારા લોકોને ટકવાય ના દે પાછા. આખી એમની જમાત હોય એ સારા માણસોને ટકવા ના દે. આ શું કરે આ બીજેપી વાળા? લોકસભામાં હંગામા જ કરે. જવાબદારી એમની છે, લોકસભા ચલાવવાની જવાબદારી એમની છે. અને પ્રશ્ન વિપક્ષવાળા પૂછે. વિપક્ષ શેના માટે હોય? વિપક્ષ હોય શેના માટે? વિપક્ષ સરકારની કોઈ પણ ફેલિયર હોય અથવા કોઈ પણ કામમાં કોઈ પણ જાતની કમી હોય તો એના ધ્યાન દોરવાનું કામ વિપક્ષનું છે, કે ભાઈ તમે આમ કરો. તો પછી આ તો કે તમારે વખતે આમ હતું, તમારે વખતે આમ હતું, એમ ઊંધા ચોટ છે. એટલે વિપક્ષવાળા તો સાંભળતો જ નહીં. બીજેપી વાળા પોતાના સત્તા કુશવાળા વિપક્ષવાળાને પૂછે કે તમારે વખતે આમ હતું, તમારા વખતે અલ્યા ભાઈ એમના વખતે જે હતું એ હતું, તમે એ જ કરવા આવ્યા છો. કોંગ્રેસના શાસનમાં કે બીજા કોઈ પણ પાર્ટીઓના શાસનમાં એ જે કરતા હતા યાર 2014 પહેલાં તેમને જે કર્યું એ જ તમારે કરવાનું. એના માટે તમે આવ્યા છો. મોદી તો કહે છે ને હું તો દેશની સેવા કરવા માટે આવ્યું. આ તો દેશની સેવા થાય. આ તાના મોંઘવારી બેકાઈને ભ્રષ્ટાચારી વધારો, તમે બીજું કરો. આ સેવા કરો એમ ને. અને સેવા કહેવાય. કોઈ ખાયો રહેવા દીધું નહીં કશું. એટલે બધી આલતુ ફાલતુ વાતો કર્યા વગર વિપક્ષ જે પ્રશ્નો પૂછે એ જનતાના પ્રશ્નો હોય.
ચાહે અદાણીનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, જવાબ તમારે આપવો પડે. તમારે સામે પ્રશ્ન ના પૂછાય. તમારી પાસે સત્તા છે. ઈડી, સીબીઆઈ, બધું પોલીસ તંત્ર ત્રણેય સુરક્ષા દળો તમારી પાસે, હવાઈ દળ, પાય દળ, નૌકાદળ, બધું તમારી પાસે છે. સત્તા બધી તમારી પાસે છે. તમે ખાલી આરોપો નાખ કરો છો બધા ઉપર, તો કાર્યવાહી કરો ને. જે પણ કોઈ પણ ગુનેગાર હોય એને એફઆઈઆર કરીને જેલમાં પૂર્ણ કરો. ખાલી આરોપો નાખ કરો બધા. જ્યારે ચુનાવ આવે ત્યારે કોઈ પણ વિપક્ષના મોટા નેતા હોય એને બધાને તમે ખોટા આરોપો નાખીને જેલમાં પૂરો. એ તમારી પાછી સ્પેશિયલ બનાવેલી કોર્ટમાં, કે જ્યાં એને કોઈ જામીન ના મળે કેવું કંઈ હોય, એવામાં તમે વિપક્ષના નેતાનો આરોપ નાખીને પૂરો છો ને. તમે શું કે તમે આરોપ નાખો છો? આરોપ નાખીને આ કેજરીવાલના, સંજય છે, આ બધાને જેલમાં પૂર્યા. એમના પર તમે સંજય રાઉત, આ બધાને પર તમે આરોપ જ નાખ્યા છે. હજુ કોઈ સિદ્ધ તો થયું નહીં એમને ગુનો. તો આ તમે 2014 થયા ત્યારના રાહુલ ગાંધી અદાણીનો મુદ્દો ઉઠાવવા છે. તમે જેમ એના કોઈ તપાસ નહીં કરતા. અને પીએમ મોદીએ અને અમિત શાહ અત્યાર સુધીમાં ભાજપના કોઈ પણ એક પણ નેતાની કોઈ પણ જાતની તપાસ થઈ છે? અને પાછા ચાલો ત્યાં શું કહે, અમારી સરકારમાં કોઈ પણ દાગ છે, અમારી સરકારે કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો, એટલે પણ તમારું તપાસ કોણ કરશે? તમારે પાર્ટીના નેતાઓ, તમારા ગઠબંધનના નેતાઓની તપાસ કોણ કરશે? વિપક્ષ દ્વારા કરશે. એમની પાસે સત્તા છે. હમણાં તમને બધા જેલમાં ઘાલી દીધા એ કહેવાની. તમારા પર ચાહે કોઈ દાગ હોય, તમે તો તમારા બીજેપીના કોઈ નેતા હોય કે ગઠબંધનના કોઈ નેતાની કશું કોઈ સંપત્તિની જાંચ જ થતી નહીં. કેટલાના નામ આવેલા હોય ભ્રષ્ટાચારમાં, એ લોકોને તમે સાવરો. ખુદ મોદી જ કહેતા હોય, અજીત પવારે કહેતા હતા 70,000 કરોડનો ગોટાળાવાળો, ચક્કી પિશિંગ. અને તમારામાં જેટલા આવે બધાને તમે ભ્રષ્ટાચાર ભેગા કર્યા વિપક્ષના બધા. આવી તો દુનિયામાં કોઈ પાર્ટી જોઈ નથી. ભ્રષ્ટાચાર ભેગા કરવાના, ભ્રષ્ટાચાર વિરુદ્ધનું કામ કરવું, એવી વાતો કરવા. હવે તમે વિપક્ષના આટલા ભ્રષ્ટાચારીઓ ભેગા કર્યા હોય, તમારી પાર્ટીમાં હોય ભ્રષ્ટાચારીઓ, ગઠબંધનના હોય, આ બધા ભ્ષ્ટાચારીઓ તમે ભેગા કર્યા એ તો ભ્રષ્ટાચારી પાર્ટી ચલો તમે. તમારી પાસે જનતા પાસે શું અપેક્ષા રાખે? એટલે હવે તમે જાઓ ને મહેરબાની કરી, તો સારું છે. દેશની જનતાને કોઈ સારું નેતૃત્વ સંભાળે, જેથી જનતા સુખી થાય એવો દેશની જનતા વિચારો કે આ જવાન નથી, જવા માટે થોડા આવ્યા છે. આ તો નહીં પેલી કહેવાત કે ભાર્યું ને ભાર્યું. મોદી કહેતા ને કે હું ચાયવાળાનો છોકરો છું. હવે એમને આવી બધી જાહો જલાલી જોઈ ના હોય, અને આવી જાહો જલાલી આવી બધી સત્તા મળે પછી મગજની અડધી ડિગ્રી એમને ચસકી જાય. કારણ કે આટલો પાવર મળ્યો હોય, આટલી સત્તા મળી હોય, આટલું બધું વૈભવ મળ્યો હોય, પછી એ સત્તામાં ચૂરત થઈ જાય ને. એટલે પછી તાનાશાહી આવે જ. એટલે દેશની જનતાએ જાગૃત થવાની જરૂર છે. અને દેશને સારી રીતે ચલાવે એવા નેતાની જરૂર છે, એવા વડાપ્રધાનની જરૂર છે. અને એવા દરેક વિભાગમાં સારા નેતાઓ આવે. કોઈ ક્રાઇમ ના હોય, ભણેલા ગણેલા એવા તમે સારી રીતે ઓળખતા હોય એવા નેતાઓને છૂટો તો દેશ આગળ આવશે ને તમે આગળ આવશો. અને વિપક્ષની ઇન્ડિયા ગઠબંધનની દરેક પાર્ટી બીજી એવા કોઈ જ વાત નહીં. ઈવીએમથી ઇલેક્શન નહીં. ઈવીએમથી ઇલેક્શન બિલકુલ બંધ. કોઈ પણ ચાહે ગ્રામ પંચાયત માંડી
નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા કોઈ પણ ચુનાવની કોઈ પણ પ્રક્રિયા ઈવીએમથી નહીં, બેલેટ પેપરથી જ આગ્રહ રાખો અને એના પર જ કામ કરો. જો એમ ના થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરો. કોઈ પણ પાર્ટીએ ઇલેક્શન લડવું નહીં. આ કરશો ને તો જ તમે જીતી શકશો. બાકી જ્યાં સુધી ઈવીએમ રહેશે ત્યાં સુધી બીજેપીની પાર્ટી તમને જીતવા દેવા નથી કે તમને દિલ્હીની સત્તા સુધી પહોંચવા નહીં દે. એટલું યાદ રાખજો. જનતા તમને બેસાડવા માંગે, ચલો. દેશની જનતા ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીના કોઈ પણ નેતા દિલ્હીની ગાદી પર બેસે એવું જનતા ઈચ્છે વડાપ્રધાન થાય. પણ જ્યાં સુધી આ બીજેપી વાળા ઈવીએમનો ઉપયોગ કરશે ત્યાં સુધી કેતા તમે જીતવા નહીં દે. અને એ આવી જશે ગમે તેમ કરી. સામ દામ દંડ ભેદ બધું વાપરીને આવી જશે. તમને ભલે જનતા ગમે તે ચાહતી હોય છતાં તમે નહીં આવી શકો. ઈવીએમથી જીતી જશે. બેલેટ પેપરથી ચુનાવ ના થાય. કોઈ પણ ચુનાવ, ચાહે ગ્રામ પંચાયતથી માંડીને કોઈ પણ ચુનાવની કોઈ પણ પ્રક્રિયા બેલેટ પેપરથી જ થાય તો જ ચુનાવ કરાવવાનો. દરેક ચુનાવનો બહિષ્કાર. આનું જન આંદોલન કરવું પડશે. અને બેલેટ પેપર આવશે ને તો જ તમે ક્યાંક સત્તા સુધી પહોંચી શકશો. જનતા માટેના કામ કરી શકશો. જ્યાં સુધી ઈવીએમ હશે ત્યાં સુધી બીજેપી કોઈ સંજોગોમાં જવાની નથી. એટલે કોઈના નેતૃત્વમાં ખામી નથી. વિપક્ષની દરેક પાર્ટીઓ સમજી લો, કોઈના નેતૃત્વમાં ખામી નથી. ચાહે રાહુલ ગાંધી હોય કે મમતા બેનર્જી આવે, કોઈ પણ આવે. મમતા બેનર્જી આવશે ને, ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સ્વીકારશે, નેતૃત્વ સંભાળશે મમતા બેનર્જી, તો જ્યાં સુધી ઈવીએમ હશે ને તો મમતા બેનર્જી નહીં જીતાડી શકે. કોઈ નહીં જીતાડી શકે. ચાહે શરદ પવાર હોય કે ઉદ્ધવ ઠાકરે, કોઈ પણ નેતૃત્વ સંભાળશે. જ્યાં સુધી ઈવીએમ હશે ને ત્યાં સુધી તમે જીતી નહીં શકો. દિલ્હીની સત્તા સુધી નહીં પહોંચી શકો કેન્દ્રમાં. એ ઈવીએમને હટાવવું જરૂરી જ છે. કારણ કે બીજેપી વાળાનો ભરપૂર ઉપયોગ